બનાસકાંઠામાં પત્નીએ જ પતિની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પત્નીએ આ હત્યાને અકસ્માતમાં બદલવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો. અમદાવાદની એક ખાનગી સ્કૂલના શિક્ષકે 444 માર્ક્સની ભૂલ કરતા સૌથી વધુ 44,400 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કારની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, જેમાં રોજે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં વધુ 3 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે, જેમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના માથે કરા અને માવઠાનું સંકટ યથાવત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ દરમિયાન મેલબોર્ન ક્રિકેટ ક્લબે સચિન તેંડુલકરને મોટું સન્માન આપ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાની શ્રદ્ધાંજલિમાં જણાવ્યું હતું કે આજે અમેરિકા અને ભારત વચ્ચે અભૂતપૂર્વ સહયોગ ડોક્ટર સિંહના વ્યૂહાત્મક વિઝન અને રાજકીય સાહસ વિના શક્ય બન્યો ન હતો. ઋષભ પંત ટીમને છોડીને પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. ખરાબ શોટ રમીને આઉટ થયા બાદ દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કર ભડકી ગયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રસ્તાવની ટીકા કરી છે. મણિપુરમાં બદમાશોએ ફરી એકવાર હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, જે બાદ મુખ્યમંત્રી બિરેન સિંહે ઇફલામ પૂર્વ જિલ્લાના 2 ગામો પર કુકી ઉગ્રવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબારની નિંદા કરી છે. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની યાદમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.